જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ વિષ્ણવે નમઃ. મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે અને રોજ તિથિ પ્રમાણે અલગ અલગ વડીલોનું આપણા ઘરે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ તથા તેના આત્માની શાંતિ માટે આપણે તેમની પાછળ આપણાથી જે કંઈ પણ થાય, દાન થઈ શકે, બ્રહ્મભોજન થઈ શકે, બધું જ આપણે કરતા હોઈએ છીએ. તો એમની પાછળ જો આપણે ગરુડ પુરાણનું શ્રવણ અને પઠન કરીએ તો એમના આત્માને પણ સદગતિ મળે છે. શ્રવણ કરનાર અને પઠન કરનાર પણ પોતાના પાપમાંથી છૂટીને મુક્તિ પામે છે. તો અહીંયા આપણે ગરુડ પુરાણનું શું મહત્ત્વ છે એમની હું તમને થોડીક નાની અમસ્તી વાત કરીશ. તો વિડીયોને અંત સુધી સાંભળજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગરુડ પુરાણની વાત કરીએ તો એ સૌથી પવિત્ર અને પ્રાચીન વૈષ્ણવ ગ્રંથ છે. તેમના અધિષ્ઠા દેવ ભગવાન વિષ્ણુ છે. ગરુડ પુરાણમાં ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વિવેચન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જેમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કયા કાર્ય કરવા જોઈએ અને કયા કયા પ્રકારના દાન આપણે આપવા જોઈએ જણાવેલું છે. મૃત્યુ પછીની ઔર્ધ્વદેહી ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સપિંડીકરણ, વૃત્સોત્સર્ગ, કર્મવિપાક, પાપનું નિવારણ, આ બધું જ એમાં વર્ણન કરેલું છે. એમાં વિવિધ પ્રકારના નરક, યમદૂતો દ્વારા પાપીઓને કેવી સજા મળે છે, સ્વર્ગધામ અને વૈકુંઠધામ વગેરેના વર્ણન અને ચારે પદાર્થ જેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરવા માટેના પણ વિવિધ સાધનો જણાવેલા છે. મનુષ્ય સાંસારિક બંધનોમાંથી આસક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ, કારણ કે એ જ મનુષ્યને જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનારા છે. માતા પિતા, દાદા દાદીના મૃત્યુ કે પછી વડીલોના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્રો પૌત્રાદિ કે ગરુડ પુરાણ સાંભળવું જોઈએ, જેથી એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે કે વડીલો સતત આપણા પર આશીષ વરસાવતા રહે છે તથા તેમના સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આ ગરુડ પુરાણનું જો આપણે શ્રવણ કરીએ અથવા તો પઠન કરીએ તો પોતાના તમામ પાપોમાંથી આપણે છૂટી અને મુક્તિ પામી શકીએ છીએ. વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ સાથે સુખેથી રહી શકે છે. જય શ્રી વિષ્ણુ ભગવાન.